નમસ્કાર દર્શક મિત્રો, મહાતેજ 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું લખન કોટડિયા, રિપોર્ટર એભલવાળા, સુરત। એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત વરાછા ભરતનગર સોસાયટી ખાતે બાપા સીતારામ મઢુલી ગુરુ પૂનમના પાવન પર્વ પર ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। સુરત ખાતે બાપા સીતારામ યુવા ગ્રુપ દ્વારા ભરતનગર કષ્ટભંજન દેવ મંદિરના મહંતશ્રીની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। સાધુ સંતોની ઉપસ્થિતિમાં 5000 જેટલા ભાવિક ભક્તોને મોસી સમાજની વાડીમાં પ્રસાદી રૂપે બપોરના સમયનું ભોજન બાપા સીતારામ યુવા ગ્રુપ દ્વારા પીરસવામાં આવ્યું હતું। ભાવિક ભક્તો, યુવાનો તેમજ બહેનોએ ખૂબ જ બહોળી સંખ્યામાં સેવા આપી હતી અને ગુરુ પૂર્ણિમાની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી। મહાતેજ 7 ન્યૂઝ, એભલવાળા, સુરત। ભરતભાઈ મધુભાઈ મકવાણા। આજે બાપા સીતારામ સેવા ટ્રસ્ટ ભગીરથ એક ભજનદાસ બાપાની મઢુલી દ્વારા દર વર્ષેની જેમ આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે આજે દર્શન, શ્રદ્ધાળુઓ માટે દર્શન અને પ્રસાદીનો કાર્યક્રમ રાખેલ છે। આજે લગભગ અમારે બાપા સીતારામ મઢુલી અને હનુમાનજી મંદિર દ્વારા મોચી સમાજની વાડીમાં 5000 માણસનું રસોડાનું આયોજન કરવામાં આવેલ છે। દર વર્ષે અમારે બાપા સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા અલગ અલગ પ્રકારના સેવા કાર્ય કરવામાં આવે છે, જેમ કે વિધવા બેનની દીકરીઓના સમૂહ લગ્ન, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન, તેમજ આદિવાસી વિસ્તારમાં નિરાધાર બાળકોને અભ્યાસ માટે નોટબુક વિતરણ, રક્તદાન કેમ્પ અને દર પૂનમે બટુક ભોજન જેવા અલગ અલગ પ્રકારના સેવા કાર્યો અમારી મઢુલી દ્વારા કરવામાં આવે છે। મેં વાત કરી કે સાળંગપુર હનુમાનજી મંદિર ભરતનગર, તો એ મંદિરની સ્થાપના પૂજ્ય ગુરુદેવ ભગવાને 1984ની અંદર થઈ હતી। તો અંદાજે આજે 44 વર્ષ કે આ જેવો સમય થઈ ગયો છે। જ્યારે પણ આ સોસાયટીમાં કે બાંધકામ નહોતું, એક પણ મકાન નહોતું, ત્યારે મારા ગુરુદેવ ભગવાને અલખની જ્યોત જગાવી હતી અને સ્વયં હનુમાનજી મહારાજને ત્યાં બિરાજમાન કર્યા છે અને એમની સેવાથી અમને જે ફળ મળે છે અને જે કરવાની પ્રેરણા મળે છે એમાં મારા ગુરુદેવના ચરણોમાં વારંવાર દંડવત પ્રણામ કરું છું। બોલીએ સદગુરુ ભગવાન કી જય। નામ બાલકદાસ, ગુરુજી બ્રિજ બિહારી દાસ બાપુ ખાખી। આપની મઢુલી કઈ જગ્યાએ? ભરતનગર સાળંગપુર હનુમાનજીના મંદિરની અંદર સેવા પૂજા આરતી કરું છું। ગુરુ મહારાજની જેટલી થાય એટલી સેવા કરું છું। ક્યાં ક્યાં તહેવાર ઉજવો છો? સેવાના હનુમાનજીની આરતીની પૂજા પાઠ કરું છું, બાપુ માટે જમવાનું, પછી સાફ સફાઈ મંદિરની। આજે ગુરુ પૂર્ણિમા છે, એના વિશે શું માહિતી છે? ગુરુ પૂર્ણિમા જ્યાં સુધી મારી સમજમાં છે ત્યાંથી આજના દિવસે ભગવાન વેદવ્યાસનો જન્મ થયો હતો અને ભગવાન વેદવ્યાસે જગતને જ્ઞાનરૂપી જે પ્રકાશ આપ્યો હતો, એવી રીતે દરેક માનવના, મનુષ્યના જીવનની અંદર પોતપોતાના ગુરુ હોય છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક શિષ્યએ પોતાના ગુરુની પ્રત્યે પોતાની આસ્થા, પોતાનું સમર્પણ, પોતાનો ત્યાગ અને ગુરુ પ્રત્યેની જે ભાવના છે એ પ્રગટ કરવાનો દિવસ એટલે આપણે કે ગુરુ પૂર્ણિમા છે। કે 365 દિવસ આપણે ગુરુના ચરણોની અંદર ના રહી શકીએ તો ના છે, પણ ગુરુ પૂર્ણિમા દિવસે એક દિવસ પણ જો આપણે ગુરુના ચરણોની અંદર આપણે જીવન સમર્પિત કરી દેવીએ તો પણ ગુરુના આશીષ આપણને મળે છે। એવી રીતે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે અને અમારા મંદિર તરફથી ગુરુ પૂર્ણિમાના દિવસે 5000 માણસોનું ભોજન પ્રસાદ રાખવામાં આવે છે। ભોજન પ્રસાદની અંદર દરેક મંદિરના સ્વયંસેવકો ખૂબ જ સારી રીતે સેવા આપે છે અને અમારું જે મઢુલી ગ્રુપ છે, બાપા સીતારામ મઢુલી ગ્રુપ, માયાભાઈ છે, ભરતભાઈ છે, કાનભાઈ છે અને દરેક એના મિત્ર મંડળના જે સદસ્યો છે, એમની જે સેવા મળે છે મને, એ સેવાથી મને અવનવા ઉત્સવો ઉજવવાની જે પ્રેરણા મળે છે અને એક મને તાકાત મળે છે કે મારા ગુરુ પ્રત્યેનો જે સમર્પિત ભાવ દર્શાવવાનો જે મને અવસર મળે છે,
માનો કે હું જે આ જ લોકોનો જો સાથ સહકાર ન હોત તો હું આટલો બધો મોટો પ્રોગ્રામ ના કરી શકું. એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે આ લોકોનો સાથ સહકાર જે મને મળે છે એ બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભારી છું. અને મારા મંદિરના મારા ગુરુભાઈઓ એમને પણ મને બહુ ખૂબ સાથ સહકાર આપે છે અને એમનો પણ હું મારા હૃદયથી મારા ગુરુ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ. બોલો ગુરુદેવ ભગવાન કી.